51 શક્તિપીઠમાં આવેલા અને જગદંબા માં અંબાજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી તરફ નીકળ્યા છે। દરમિયાન પદયાત્રીઓ અને માઈ ભક્તોને સુરક્ષા પ્રદાન થાય તે માટે 5000થી વધુ કર્મચારીઓને ખડે પગે રાખવામાં આવ્યા છે, જેમાં કચ્છથી 500થી વધુ પોલીસ અધિકારી કર્મચારી બંદોબસ્તમાં પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે। અંબાજી ધામ ખાતે ભાદરવી પૂનમના મેળાને અનુલક્ષીને લાખો શ્રદ્ધાળુ પોતાની મનોકામના પૂર્ણ કરવા પગપાળા જતા હોય છે। આ વખતે આસ્થા તમારી વ્યવસ્થા અમારીના મંત્ર સાથે અંબાજી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થયો છે। 7 દિવસ દરમિયાન 30 લાખથી વધુ માઈ ભક્તો માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવે છે। અત્યાર સુધીમાં 5 લાખથી વધુ માઈ ભક્તો આવી પહોંચ્યા છે। મેળામાં સુરક્ષા માટે ત્રિસ્તરીય બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। બનાસકાંઠાના એસપી પ્રશાંત સુંદેના જણાવ્યા પ્રમાણે મહામેળા દરમિયાન પ્રવાસીઓને સુરક્ષા પ્રદાન થાય તે માટે પોલીસ જવાનો નોટ ફોર્સ બટ ફેસિલિટેશનના મંત્ર સાથે શ્રદ્ધાળુઓની સેવામાં જોડાયા છે। 5000થી વધુ પોલીસ કર્મચારી જીઆરડી હોમગાર્ડ સાથે 500થી વધુ કેમેરા, ડ્રોન અને બોડી વોર્ન કેમેરા સર્વેલન્સ મારફતે નજર રાખવા સાથે મેળામાં આવતા વૃદ્ધ, દિવ્યાંગ બાળકોને પોલીસ મદદરૂપ થઈ રહી છે। ખોવાયેલી વસ્તુ શોધી આપવા સાથે ગુમ થયેલા વ્યક્તિઓનું પણ પરિવાર સાથે મિલન કરાવી શ્રદ્ધાળુઓની સેવામાં પોલીસ સેવારત હોવાનું ઉમેર્યું હતું। બનાસકાંઠા કચ્છ બોર્ડર રેન્જમાં સમાવિષ્ટ છે। રેન્જ આઈજી ચિરાગ કોરડિયા પણ બંદોબસ્તમાં અંબાજી ખાતે ખડે પગે રહી જરૂરી સૂચનાઓ આપી રહ્યા છે। અંબાજીમાં ગત રોજ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પદયાત્રી કેમ્પોની મુલાકાત લીધી હતી, ત્યારે રેન્જ આઈજી ચિરાગ કોરડિયા સાથે રહ્યા હતા। આ મેળામાં બંદોબસ્ત માટે સમગ્ર ગુજરાતમાંથી પોલીસ અધિકારી કર્મચારીઓ પહોંચ્યા છે, જેમાં પશ્ચિમ કચ્છ જિલ્લામાંથી 8 પીઆઈ, 16 પીએસઆઈ તેમજ 300 પોલીસ કર્મચારી મળી કુલ 362 જેટલા પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં હોવાનું જાણવા મળ્યું હતું। પૂર્વ કચ્છમાંથી પણ સુરક્ષાકર્મીઓ બંદોબસ્તમાં પહોંચ્યા છે। મહત્વનું એ છે કે આ બાદ કચ્છ ખાતે આશાપુરાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં પદયાત્રીઓ આવશે, જેના માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે।